આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 53। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, શ્રી હરિ જ્યારે સિંહાસન પર બિરાજમાન થયા ત્યારે સર્વ દિશાઓમાં શ્રી હરિના નામનો જ મંગળજય ઘોષ થવા લાગ્યો। તેમજ સર્વ ભક્તો સાષ્ટાંગ પ્રણામ કરીને દર્શન કરવા લાગ્યા। પછી શ્રી હરિએ સર્વને હાથની સંજનાથી નીચે બેસાડ્યા। તેમજ એક મુહૂર્ત એટલે કે 48 મિનિટ પર્યંત સર્વ ભક્તજનોને પોતાનું દર્શન આપ્યું। સમગ્ર ભક્તજનો, સ્ત્રીઓ તેમજ મુનિઓ ભગવાન શ્રી હરિના મુખ કમળનું દર્શન કરતા કરતા તેમની સમીપે યથાયોગ્ય મર્યાદા અનુસારે બિરાજમાન થયા। એ જનોના મધ્યે જ્ઞાન તેમજ તપથી વયોવૃદ્ધ મુનિઓ શ્રી હરિના આગળના ભાગમાં અને અન્ય મુનિઓ તેમની પાછળના ભાગમાં બિરાજ્યા। હે રાજન, લાખો હરિભક્તો મુનિઓની ફરતી બાજુએ અર્ધચંદ્રાકારે શ્રી હરિની સન્મુખ મુખ રાખીને દક્ષિણ ભાગ તરફ બિરાજ્યા। આગળના ભાગમાં વૃદ્ધો, મધ્યે યુવાનો તેમજ તેમની પાછળ કિશોરો ઉપસ્થિત થયા। આ પ્રકારે સર્વ ગૃહસ્થો પોતપોતાની મર્યાદા અનુસારે ઉપસ્થિત થયા। શ્રી હરિના દર્શનને અર્થે ભેળા થયેલા સ્ત્રીઓના સમૂહો પણ પુરુષોનો સ્પર્શ ન થાય તેમ શ્રી હરિની આગળ ડાબે ભાગે અર્ધચંદ્રાકારે ગોઠવાયા। આ પ્રકારે સમગ્ર સ્ત્રી ભક્તો પણ શ્રી હરિની સમીપે પોતપોતાની મર્યાદા પ્રમાણે બિરાજ્યા। તેમજ સોમવર્મા વગેરે મુખ્ય પાર્ષદો શ્રી હરિની બંને બાજુએ ઊભા રહ્યા। પછી ભગવાન શ્રી હરિએ પોતાનું પૂજન કરવા માટે પધારેલા ભક્તજનોને અર્થે ત્યાં આવવા જવાનો 4 હાથ પરિમિત દંડાકાર માર્ગ સ્ત્રીઓ તેમજ પુરુષોના મધ્ય ભાગમાં કરાવ્યો। સંત વૃંદને ભક્તજનોથી સત્કાર પામેલા રામ પ્રતાપજી અને ઈચ્છારામજી શ્રી હરિની સમીપે આગળના ભાગમાં બિરાજ્યા। આ પ્રકારે સર્વ ભક્તજનો હર્ષપૂર્વક સભામાં બિરાજમાન થયા। ત્યારે મુનિજનોએ પોતપોતાના વાજિંત્રો તૈયાર કર્યા। વિપંચિકા, મૃદંગ, ઝાંઝ, કાંસા, તાલ વગેરે વાજિંત્રો સજ્જ કરી સ્વરના આલાપ સાથે મુનિઓ ગાન કરવા લાગ્યા। તે મુનિજનોએ એક મુહૂર્ત પર્યંત ગાન કર્યું। એ સમયે સર્વના અભિપ્રાયને જાણતા શ્રી હરિએ પોતપોતાના વાજિંત્રોને સુસજ્જ કરીને ગાન કરવાની પ્રતીક્ષા કરી રહેલા દેશાંતર નિવાસી ભક્તજનોને નિહાળ્યા। ત્યારબાદ શ્રી હરિએ મુનિજનોને વિશ્રાંતિ સ્વીકારવાનો તેમજ દેશાંતર નિવાસી ભક્તજનોને ગાન કરવાનો આદેશ કર્યો। એ ભક્તવૃંદની ગાયન ચાતુરીને જાણીને શ્રી હરિએ તેઓનો અતિશય સત્કાર કર્યો। એ સમયે તાનસા આદિ વાજિંત્રોને સજ્જ કરીને પ્રતીક્ષા કરી રહેલા વાદકજનોની મંડળીને નિહાળીને શ્રી હરિએ ગાયક વૃંદને વિશ્રાંતિ સ્વીકારવાનો તેમજ બીજા વાદકજનોને વાજિંત્ર વગાડવાનો પોતાના હાથની સંજનાથી આદેશ કર્યો। ત્યારે તે સર્વ વાદકજનો અતિશય ઉત્સાહપૂર્વક પોતપોતાના વાજિંત્રો વગાડવા લાગ્યા। તેઓની વાજિંત્ર વગાડવાની હસ્તકળા ને ચતુરાઈ નિહાળીને શ્રી હરિ તેમની પ્રશંસા કરવા લાગ્યા। એ સમયે અતિશય પ્રસન્ન થયેલા શ્રી હરિએ વાજિંત્ર વગાડતા મનુષ્યોને વસ્ત્રો અર્પણ કર્યા। પછી શ્રી હરિ સિંહાસન ઉપર ઊભા રહીને સમગ્ર મનુષ્યમય ભૂમિને નિહાળવા લાગ્યા।
એ અવસરે પોતાનું પૂજન કરવા માટે પૂજાના પાત્રોને હાથમાં ધારણ કરીને ભક્તજનો ઊભા હતા. તેઓના અંતરમાં શ્રી હરિનું પૂજન કરવાની અતિશય ઉત્કંઠા વર્તતી હતી. તેઓની ઉત્કંઠાને જાણતા દયાનિધિ તેમજ ભક્તપ્રિય ભગવાન શ્રી હરિ તેઓનો મનોરથ પૂર્ણ કરવા માટે મેઘ ગંભીર વાણીથી તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, પ્રત્યેક ગામના મનુષ્યો પરસ્પર ભેળા મળીને અલગ અલગ સમૂહમાં તત્કાળ મારી સમીપે આવો. કોઈએ પણ પૂજનમાં વિલંબ ન કરવો. એક સમુદાય પૂજા કરીને પ્રયાણ કરે ત્યારે બીજા ભક્તજનોએ પૂજન કરવા માટે આવવું. હે રાજન, શ્રી હરિના કહેવાથી એ ભક્તજનો કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમે જે પ્રકારે કહ્યું તેમજ અમે કરીશું. આ પ્રકારે શ્રી હરિની આજ્ઞા મસ્તક પર ધારણ કરીને ભગવત પૂજન કરવા લાગ્યા. એ મનુષ્યોના મધ્યે શરીરે સશક્ત ગુજરાત દેશના ભક્તજનો કોલાહલ કરતા કરતા સમૂહમાં પ્રથમ શ્રી હરિ સમીપે અલગ અલગ આવ્યા. તેઓએ આદરપૂર્વક સુંદર વસ્ત્રો અર્પણ કર્યા. ચંદન તેમજ પુષ્પહારથી શ્રી હરિની પૂજા કરી. સુવર્ણના મણિ જડેલા અનેકવિધ અલંકારો અર્પણ કર્યા. તેમજ શ્રી હરિની આગળ અનેક ઉપહારોની ભેટ કરી. અતિશય કોલાહલ કરતા ગુજરાતના ભક્તજનોને ભગવાન શ્રી હરિએ નાસિકાના અગ્રભાગ ઉપર આંગળી રાખીને મૌન કર્યા. અને પૂજાને અંતે તેઓને ત્યાંથી વિદાય આપી. ગુજરાતના ભક્તજનોએ શ્રી હરિના સાનિધ્યમાં રચેલા પતાસા, પેંડા તેમજ અનેકવિધ ફળોના ઢગલાઓ પર્વતના શિખર સમાન શોભવા લાગ્યા. એ દેશની નારીઓ પણ શ્રી હરિમાં અધિક સ્નેહને કારણે ફળ, પુષ્પ વગેરે હાથમાં ગ્રહણ કરીને પૂજન કરવા માટે આવી ને પૂજા કરી તત્કાળ ત્યાંથી વિદાયમાન થઈ. સંતોના શ્યામ ભગવાન શ્રી હરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં ભક્તજનોની પ્રસન્નતાને અર્થે કૃપા કરીને વસ્ત્રો તથા આભૂષણ વગેરે પદાર્થોને આદર ભાવથી સ્વીકારતા હતા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિની સેવામાં પ્રીતિમાન નિહારચંદ નામના દરજીએ ભક્તજનોએ પોતાની રીતે સીવેલા વિશાળ અંગરખાને એ જ સમયે ધારણ કરવા યોગ્ય બનાવીને શ્રી હરિને ધારણ કરાવ્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે ગુજરાતના હરિભક્તોએ શ્રી હરિનું પૂજન કર્યું ને નામે 53મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.